મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખાનગી સ્કૂલની અંદર ધોરણ એકમાં મફત પ્રવેશના ફોર્મ છે એ શરૂ છે. હવે તમે આ ફોર્મ ભરી દીધું અને તમારું ફોર્મ છે એ રદ કરવામાં આવેલું છે. તો મિત્રો તમારે આગળ શું કરવાનું છે? તમને કંઈક આ પ્રકારે મેસેજ પણ મળેલો હશે. આપની આરટી પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2024-25 માટે કરેલી અરજી ક્રમાંક એટલે કે તમે જે અરજી કરેલી છે એનો મિત્રો આ પ્રકારે નંબર પણ તમને જોવા મળશે, જે જિલ્લા કક્ષાએ અમાન્ય એટલે કે રદ કરી દેવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો અહીંયા કારણ પણ દર્શાવેલું હશે કે કયા કારણે તમારી અરજી રદ થઈ છે. તો અહીંયા મને જે મેસેજ મળેલો છે એમાં લખેલું છે કે નિયત નમૂનાનું જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ અપલોડ કરેલું નથી, એટલે કે વ્યવસ્થિત અપલોડ કરેલું નથી. એના કારણે તમારી અરજી છે એ રિજેક્ટ કરવામાં આવેલી છે. મિત્રો વધુ માહિતી માટે તમે વેબસાઇટ પર જઈ અને અરજીની સ્થિતિ ચેક કરી શકો છો, એટલે તમને તમામ માહિતી મળી જશે. હવે મિત્રો જે લોકોનું ફોર્મ છે એ રિજેક્ટ થયું છે તો એમને શું કરવાનું, બીજું ફોર્મ ભરી શકશે કે શું, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો આરટીઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મેં ઓપન કરી લીધી છે. હવે અહીંયા આગળ જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું? એટલે કે મિત્રો આ એક કોમન પ્રશ્ન છે કે માની લો કે તમે ફોર્મ ભરી દીધું અને એમાં પાછળથી ખબર પડે કે તમારા ફોર્મની અંદર ભૂલ છે, તો તમારે શું કરવું? તો એનો જવાબ અહીંયા આપેલો છે કે ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો તમે નવું ફોર્મ ભરી શકશો. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ છે એ આપોઆપ જ રદ થઈ જશે. એટલે કે મિત્રો તમારા ફોર્મની અંદર કંઈ પણ ભૂલ હોય તો તમે નવું ફોર્મ છે એ ભરી શકશો. ત્યાર પછી મિત્રો બીજો ક્વેશ્ચન છે, આરટી હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે કે કેમ? તો એના વિશે આપણે વાત કરીએ તો અહીં મિત્રો નીચે જણાવેલા જે આ કારણો છે એના કારણે તમારો પ્રવેશ છે એ રદ થવા પાત્ર છે. તો એમાં પહેલું જ કારણ છે કે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ કોઈ પણ કારણોસર શંકાસ્પદ જાણવામાં આવશે તો મિત્રો એની તપાસ પણ થઈ શકે છે અને તમારું ફોર્મ છે એ રદ થવા પાત્ર છે અને તમારી સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. આવક મર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીના નાણાકીય વર્ષ નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સંબંધિત અધિકારીને લેખિતમાં જાણ કરી અને પ્રવેશ છે એ રદ કરાવવાનો રહેશે. એટલે કે મિત્રો માની લો કે અત્યારે તમારી આવક છે એ 1.5 લાખથી ઓછી છે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000થી ઓછી છે. તો એ બધા જ વાલીઓ છે એ અત્યારે પ્રવેશ છે એ પોતાના બાળકનો કરાવી શકે, પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ તેમની આવક વધી જાય ત્યારે એમને લેખિતમાં જાણ કરી અને પોતાના બાળકનો પ્રવેશ છે એ રદ કરાવવો પડે. એ જ રીતે અહીંયા બીપીએલ કાર્ડ ધરાવતા જે લોકો છે એના વિશે પણ ચર્ચા કરેલી છે, જે તમે જોઈ શકો છો. એકમાત્ર દીકરી એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડના કિસ્સામાં માતા પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય અને એ જ એકમાત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઈ પણ સંતાનનો જન્મ થયેલ હોવો જોઈએ નહીં. જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઈ સંતાનનો જન્મ થયેલ હશે તો પણ મિત્રો એ બાળકનો પ્રવેશ છે એ રદ થવા પાત્ર થશે. એની તમારે જાણ કરવાની રહેશે. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે કે જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણવામાં આવે? તો મિત્રો આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવેલો ત્યારે ઘણા બધા લોકોની મને કોમેન્ટો પણ મળેલી કે ભાડા કરાર કઈ રીતે કરાવવો અને કયો ભાડા કરાર માન્ય રહેશે. તો અહીં મિત્રો જો બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચેના દર્શાવેલા જે દસ્તાવેજો છે એમાંથી કોઈ પણ એક તમારે અપલોડ કરવાનો રહેશે, જેમાં આધાર કાર્ડ હોય, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ. જો ઉપર મુજબના કોઈ પણ પુરાવા ન હોય તો એક રજિસ્ટર્ડ ભાડા કરાર છે એ તમારે અહીં અપલોડ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો અહીં મિત્રો નોટરાઇઝ ભાડા કરાર છે એ માન્ય ગણવામાં નહીં આવે, એ પણ તમે જોઈ શકો છો. જે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ હોય એ જ ભાડા કરાર માન્ય ગણાશે. તો મિત્રો જે પણ જગ્યાએ તમે ભાડા કરાર કરાવવા જાઓ ત્યાં તમારે આ ચોખવટ કરવાની રહેશે, તો જ આ ભાડા કરાર છે એ માન્ય રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં જે ભણતા બાળકો છે
એમને કયું પ્રમાણપત્ર મેળવવું જોઈએ? તો અહીં સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલો હોય અને ICDS કે CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હોય આવા વિદ્યાર્થીઓ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું એક સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા તો સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ એક સક્ષમ અધિકારીનું પ્રમાણપત્રનો દાખલો છે એ અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો એનો નમૂનો પણ વેબસાઇટના હોમ પેજ ઉપર જ આપેલો છે અને પોસિબલ હશે તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું અપલોડ કરી દઉં છું, ત્યાંથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોડાઈ શકશો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ સંતાન માત્ર દીકરી હોય તો એનું પ્રમાણપત્ર તમારે ક્યાંથી મેળવવું? તો મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી, નગરપાલિકાના વિસ્તાર એટલે કે શહેરી વિસ્તાર માટે ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાના વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી જ સંતાન એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવા અંગેનો એક દાખલો તમારે છે એ કઢાવી અને અપલોડ કરવાનો રહેશે. શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શું કરશો? ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથે જે તે શાળાઓના શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર પુરાવા માંગશે. તમે જરૂરી આધાર પુરાવા રજૂ કરતા હોય તો પણ આ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અથવા તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવાનું રહેશે અને કચેરીનો રૂબરૂ સંપર્ક કરી અને વાંધા અરજી તમારે રજૂ કરવાની રહેશે. RTE પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે. તો મિત્રો એનો ફેરફાર છે એ તમે કરી શકો છો, શાળા તમે ચેન્જ કરી શકશો. જ્યારે પહેલો રાઉન્ડ બહાર પડશે, જો તમારા બાળકનું નામ ન આવે તો તમે ત્યાર પછી ફોર્મ છે એ થોડો સમય માટે ખોલવામાં આવશે અને તમે અન્ય શાળાને પણ એડ કરી તમારા નજીકના એરિયાની અંદર જેટલી પણ શાળા હશે એનું લિસ્ટ તમને જોવા મળશે, એમાંથી તમે કોઈ પણ શાળાને સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો RTE હેઠળ કઈ કઈ કેટેગરીને અગ્રતા મુજબ પ્રવેશ છે એ આપવામાં આવે છે? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ જે કેટેગરી છે 13 જેટલી, તો એ પ્રમાણે તમને અગ્રતા ક્રમ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો આપણે જ્યારે ડોક્યુમેન્ટનો વિડીયો બનાવેલો એમાં તમને આ તમામ માહિતી આપેલી છે. એની નીચેનો પ્રશ્ન જોઈએ તો RTE હેઠળ પ્રવેશ મેળવવા માટેની આવક મર્યાદા શું છે? તો અહીં મિત્રો જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એમના માટે 1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખથી આવક મર્યાદા છે એ વધુ ન હોવી જોઈએ. ત્યાર પછી RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા જોઈએ? તો મિત્રો આ આપણે આગળ વિડીયો છે એ બનાવી ચૂક્યા છીએ, એમની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ અને વધુ માહિતી મેળવી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે RTE હેઠળ પ્રવેશ મેળવવા પ્રવેશ માટે વય મર્યાદા કેટલી છે? તો મિત્રો અહીં તમારા 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોય તો આવા તમામ જે બાળકો છે એમને પ્રવેશ મળવાપાત્ર છે. ત્યાર પછી RTE હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમ પસંદ કરી શકાય છે? તો અહીં મિત્રો ઘણા બધા માધ્યમો આપેલા છે જે તમે ફોર્મ ભરશો ત્યારે તમને જોવા મળશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી વગેરે માધ્યમો તમે સિલેક્ટ કરી શકો છો. શાળા ફાળવણી કેવી રીતે થશે? તો મિત્રો શાળા ફાળવણી છે એ અગ્રતા ક્રમના ધોરણે કરવામાં આવે છે, તો એ તમે અહીંયા જોઈ શકો છો. મને કઈ શાળામાં પ્રવેશ મળશે? તો મિત્રો તમે જે પ્રમાણે સિલેક્ટ કરેલી હશે એમાં જો પહેલા ક્રમે જે શાળા રાખેલી હશે, જો એમાં સીટો ભરાઈ ગઈ હશે તો બીજા ક્રમની શાળામાં તમને પ્રવેશ મળશે અને બીજા ક્રમની શાળામાં પણ સીટો ભરાઈ ગઈ હશે તો ત્રીજા ક્રમની, એ પ્રમાણે તમને શાળા પસંદગી મળે છે. મારે કેટલી શાળાઓ પસંદગી કરવી જોઈએ? તો મિત્રો એમાં કોઈ પણ લિમિટ નથી, તમે વધુમાં વધુ જેટલી પણ શાળા તમારા ફોર્મ ભરતી વખતે લિસ્ટમાં તમને જોવા મળે એ તમામ શાળાઓને સિલેક્ટ કરી શકો છો. અહીંયા પણ મિત્રો એ જ પ્રશ્ન તમને જોવા મળશે, તો એમાં તમે જોઈ શકો છો મહત્તમ કોઈ સીમા નથી, એટલે કે તમારા લિસ્ટની અંદર જેટલી પણ શાળા તમને જોવા મળે એ તમે સિલેક્ટ કરી શકશો. ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું? મિત્રો આપણે અગાઉ પણ જોયું કે ફોર્મ ભર્યા પછી જો તમને ભૂલ જણાય તો તમે એક નવું ફોર્મ ભરી શકો છો. જો તમે કન્ફર્મ ન કર્યું હોય તો તમે એને એડિટ કરી અને ભૂલ છે એ સુધારી શકશો. ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવું? તો મિત્રો ફોર્મને તમારે કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું રહેતું નથી.
જ્યારે તમારા બાળકનું સિલેક્શન થઈ જાય અને તમને શાળા સોંપવામાં આવે ત્યારે મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એ ફોર્મને લઈ જવાનું થશે. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે? તો મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે એમાં SMS દ્વારા તમને જાણ થશે અથવા તો તમે જે RTEની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જોતા રહેવાનું રહેશે એટલે તમને ખબર પડી જશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય? તો મિત્રો આના વિશે આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમે જોઈ ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી? તો ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપને જે પણ ડોક્યુમેન્ટ છે એ આધાર પુરાવા સાથે લઈ જવાના રહેશે અને મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. આપેલ સમયમર્યાદાની અંદર જો તમે આ નહીં કરાવો તો તમારો જે પ્રવેશ છે એ રદ પણ થઈ શકે છે. મારા બાળકે ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ફરી ધોરણ 1માં RTE હેઠળ અરજી કરી શકાય? તો આપનું બાળક જો ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહીં. જો નિયત વિરુદ્ધ અરજી કરશો તો પ્રવેશ છે રદ થશે અને તમારી સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. તો મિત્રો જેના બાળકો અત્યારે પહેલા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે અથવા તો કરે છે તો એવા તમામ લોકોએ અરજી કરવી નહીં. પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની હોય છે? તો મિત્રો પ્રવેશ મળ્યા બાદ તમારે શાળાની અંદર કોઈ પણ ફી ભરવાની રહેતી નથી. શાળાનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક એટલે કે મફત છે. શાળાને નિયત સમય મર્યાદામાં ચૂકવવા પાત્ર જે રકમ છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે અને એ શાળાઓને સીધી જ આપી દેવામાં આવે છે. આ ઉપરાંત RTE એક્ટ 2009 હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ અને અભ્યાસને આનુષંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ 3,000 લેખે સરકારશ્રી દ્વારા સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આવકનો દાખલો કયા સમયનો જોઈએ? તો અહીં મિત્રો તારીખ જ આપેલી છે 1/4/2021 પછી તમે આવકનો દાખલો કઢવેલ હોય તો એ માન્ય ગણવામાં આવશે અને એ દાખલો છે એ મામલતદારશ્રી દ્વારા અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા કે પછી ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રી દ્વારા કાઢેલો હોવો જરૂરી છે. વિચરતી અને વિમુક્ત જાતિ કોનો સમાવેશ થાય છે? તો અહીં મિત્રો તમને 2 વેબસાઇટ આપેલી છે. આમાં તમે સર્ચ કરાવશો એટલે તમને આ જાતિઓની માહિતી છે એ મળી જશે. તો મિત્રો આટલા કંઈક કોમન પ્રશ્ન છે કે આમાં તમારા તમામ પ્રશ્નોના જવાબ છે એ તમને મળી ગયા હશે. જો તમારા ફોર્મની અંદર ભૂલ થઈ હોય અથવા તો રિજેક્ટ થયું હોય તો તમે નવું ફોર્મ ભરી અને ફરી પાછું એપ્લાય કરી શકો છો. જે પણ રિજેક્ટનું કારણ દર્શાવવામાં આવેલું હોય એ કારણ તમારે વ્યવસ્થિત વાંચી અને ત્યાર પછી એને સુધારો કરી અને અપલોડ કરવાનું રહેશે તો ફરી પાછું તમારું ફોર્મ રિજેક્ટ ન થાય. બાકી જો તમે એ જ ભૂલ કરશો તો ફરી પાછું તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર ફોર્મ ભરવા વિશે અને તમને જે પણ પ્રશ્ન હતા એનું નિરાકરણ અહીં મળી ગયું હશે. મિત્રો ઓનલાઈન અરજી કરવા વિશેનો વિડીયો તે ઉપરાંત ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એના વિશેનો વિડીયો હું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઉં છું. ત્યાંથી જોઈ અને તમે જાતે જ અરજી કરી શકશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.